હાલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? મજામાં? મિત્રો મારી ચેનલમાં લાઈવ જોડાજો. મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મિત્રો આજે આપણે ટેસ્ટી અને મસ્ત એવા દલિયાના અને મગની દાળના એકદમ સરસ બીમાર માણસો પણ ખાઈ શકે એવા આપણે સરસ મજાના ઢોકળા બનાવીશું. તે ઢોકળા બનાવવામાં આપણે આથો પણ નાખવાની જરૂર નથી, પલાળવાના પણ જરૂર નથી અને એકદમ સરસ રીતે આપણે પલાળી અને તરત જ આપણે સરસ મજાના પોચા રૂ જેવા ઢોકળા આપણે બનાવી શકીએ છીએ. તો મિત્રો મારી ચેનલમાં લાઈવ જોડાજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણે સૌપ્રથમ દલિયાના ઢોકળા બનાવીશું. હવે દલિયાના ઢોકળા એટલે આપણે ઘઉંના જે નાના નાના ટુકડા આવે છે એને આપણે દલિયા તરીકે ઓળખીએ છીએ. એમાં તમારે ફાડા લાપસી તરીકે પણ કરી શકાય છે અને એ જ દલિયાના આપણે સરસ મજાના ટેસ્ટી અને પોચા રૂ જેવા આપણે ઢોકળા પણ બનાવી શકીએ છીએ. તો આપણે સૌપ્રથમ દલિયાના ઢોકળા બનાવવા માટે 1 કપ ભરી અને આપણે દલિયા લીધા હતા. તો દલિયાને આપણે પાણીમાં 3 પાણી સરસ ચોખ્ખા પાણીએ ધોઈ અને આપણે 1 કલાક પહેલાં એને પલાળેલા છે. એટલે આપણા દલિયા એકદમ સરસ પોચા રૂ જેવા તૈયાર થઈ જાય છે. એટલે આપણા ઢોકળા એકદમ સરસ મસ્ત અને ટેસ્ટી એવા બને છે. તો મિત્રો મારી ચેનલમાં લાઈવ જોડાજો અને મિત્રો આપણે 3 ને 45 મિનિટે રોજ લાઈવ વિડીયો ઉતારીએ છીએ અને લાઈવ જોડાજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જે લોકો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરેલા છે એ લોકોને હું દિલથી થેન્ક યુ કહું છું અને જે લોકો નવા છે એ પણ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરે એ લોકોને પણ હું દિલથી થેન્ક યુ કહું છું. હવે બોમ્બેથી સુશીલાબેન એને કમેન્ટ કરેલું હતું કે આંટી દલિયાના ઢોકળા તમે રેસીપી મૂકો, તો એની રેસીપી આજે આપણે મૂકેલી છે. તો થેન્ક યુ. તમે પણ જરૂરથી મિત્રો કહેજો, એનો પણ આપણે ફોલો કરીશું અને આજે આપણે સરસ મજાના દલિયાના ઢોકળા બનાવીશું. તો મિત્રો લાઈવ જોડાજો અને આપણે સરસ મજાના દલિયાની ઢોકળા બનાવવા આપણે શરૂ કરીએ. હવે આપણે 1 કપ દલિયા લીધા હતા એને આપણે પલાળી અને આપણે જો 1 કલાક પહેલાં એને પલાળેલા હતા. તો તે એક કપ પલાળીએ તો તે ડબલ થઈ જાય છે. એટલે આપણા 1ના 2 કપ આપણા દલિયા થઈ જાય છે. એની સામે આપણે 1 કપ ભરીને દહીં લીધું છે, અડધો કપ સૂજી લીધી અને અડધો કપ આપણે ચણાનો લોટ લીધો છે. મિત્રો આ દલિયાના ઢોકળા તમે એકવાર બનાવશો તો તમે આથાવાળા વસ્તુ કે કોઈ પણ તમે ખાઈ નહીં શકો, કારણ કે આ દલિયાના ઢોકળા એટલા સરસ પોચા રૂ જેવા બને છે. મિત્રો આમાં આથાની પણ જરૂર નથી. અત્યારે પેટ માટે આથાની વસ્તુ ઘણા લોકોને ફાવતી નથી. તો તમે આ જ રીતે દલિયાના ઢોકળા બનાવજો. દલિયાના ઢોકળા વેટ લોસ કરતા હોય એના માટે પણ ફાયદો છે અને બીમાર માણસો હોય એના માટે દલિયાના ઢોકળા ખૂબ જ એવા ફાયદાકારક છે. તો સૌપ્રથમ આપણે દલિયાના ઢોકળા પલાળેલા હતા એમાંથી આપણે પાણી કાઢી લઈએ. હવે આપણે દલિયામાંથી બધું પાણી આપણે નિતારી અને કાઢી લીધું છે. સૌપ્રથમ મિક્સર જારમાં દલિયાને આપણે પીસી લેશું. ચંદ્રિકાબેન થેન્ક યુ લાઈવ જોડાના બદલ. કેમ છો? મજામાં? તમારું શુભ શહેર કયું છે? કયા શહેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. આજે આપણે હેલ્ધી અને ટેસ્ટી એવા દલિયાના ઢોકળા બનાવીએ છીએ, એકદમ સરસ પોચા રૂ જેવા. આમાં તમારે આથો પણ નાખવાની જરૂર નથી. મિત્રો પેટ માટે આપણે આથાવાળી વસ્તુ ખાઈ પણ શકતા નથી. તો આપણે પલાળી અને સીધા જ આપણે ઢોકળા બનાવીશું તો ઢોકળા એકદમ સરસ ટેસ્ટી અને પોચા રૂ જેવા બનશે. હવે આપણે મિક્સર જાર લેશું. એમાં આપણે
આ દલિયા છે એ આપણે એને નાખી દેશું. એક જ કલાકમાં આપણા દલિયા એકદમ સરસ પોચા રૂ જેવા પલળી જાય છે. અહીંયા આપણે મિક્સર જારમાં દલિયા અને દહીંને સૌપ્રથમ બંને જ વસ્તુને આપણે પીસવાની છે. કલ્પનાબેન કેમ છો? મજામાં? લાઈવ જોડાણા બદલ ખૂબ ખૂબ તમારો આભાર. મિત્રો, મારી ચેનલમાં જઈ અને તમે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને તમારું શુભ શહેર કયું છે, કયા શહેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કરજો. એટલે મને પણ ખબર પડે કે મારા વ્યુઅર્સ કયા કયા શહેરથી છે જુએ છે, એ જોઈ અને મને ખૂબ જ એવો આનંદ થશે. તો મિત્રો, કમેન્ટ કરીને જરૂરથી કહેજો. વર્ષાબેન કેમ છો? વર્ષાબેન જય માતાજી. આજે આપણે સરસ મજાના દલિયાના ઢોકળા, મગની દાળના ઢોકળા અને સાથે ખવાય એવી ટેસ્ટી આપણે ચટણી બનાવવાના છીએ. તો સૌપ્રથમ આપણે 1 કપ ભરી અને દલિયાને આપણે ધોઈ અને 1 કલાક પહેલા આપણે પલાળી રાખ્યા હતા. હવે એને આપણે મિક્સર જારમાં લીધા. હવે આપણે એની સામે 1 કપ ભરી અને દહીં લેશું. હવે દહીંને એમાં ઉમેરી દેશું. હવે આપણે એમાં નાખીશું 1 આદુનો ટુકડો, લીલું મરચું, મિત્રો તમે પણ જરૂરથી દલિયાના ઢોકળા બનાવજો. પેટ માટે ખૂબ જ એવા દલિયાના ઢોકળા પેટને ફાયદો કરે છે. તો મિત્રો જરૂરથી તમે દલિયાના ઢોકળા બનાવજો. હવે આપણે આને પીસી લેશું. જનકબા કેમ છો? મજામાં? લાઈવ જોડાણા બદલ ખૂબ ખૂબ તમારો આભાર. હવે આપણે દલિયાને અને દહીંને બંનેને આપણે સરસ રીતે એકદમ સરસ રીતે પીસી લીધું છે. હવે આપણે આ જ મિક્સર જારમાં અડધી કપ સૂજી, અડધો કપ ચણાનો લોટ, ટેસ્ટ પ્રમાણે મીઠું, પાંચ ચમચી હળદર, હવે આપણે ફરી પાછું પીસી લેશું. મિત્રો, તમે પણ જરૂરથી આ રીતે દલિયાના ઢોકળા બનાવજો. દલિયાના ઢોકળા ખૂબ જ સરસ પેટ માટે ફાયદાકારક છે અને ઠંડા પણ છે. ગરમીની સિઝનમાં આપણે આ દલિયાના ઢોકળા જરૂરથી બનાવવા જોઈએ. એકદમ સરસ ટેસ્ટી અને મસ્ત એવા દલિયાના ઢોકળા બને છે. તો મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણે ફરીથી આને પીસી લેશું.
દલિયાના ઢોકળા બનાવવા માટે આપણે સરસ મજાનું સાકરબેન, થેન્ક યુ સાકરબેન, કેમ છો? ક્યાં શેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. તમારું શુભ શેર કયું છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો મિત્રો, તો મને પણ ખબર પડે કે મારા વ્યુઅર્સ ક્યાં શેરથી જુએ છે. પ્રિયાબેન કેમ છો? મજામાં? લાઈવ જોડાણા બદલ ખૂબ ખૂબ તમારો આભાર. આજે આપણે સરસ મજાના પેટને ઠંડક આપે ઉનાળાની સિઝનમાં આપણે આ રીતે દલિયાના ઢોકળા જરૂરથી બનાવી અને ખાવા જોઈએ. તો મિત્રો પ્રવીણાબેન કેમ છો? મજામાં? લાઈવ જોડાણા બદલ ખૂબ ખૂબ આભાર. પ્રિયાબેન થેન્ક યુ લાઈવ જોડાણા છો. તો મિત્રો તમે પણ જરૂરથી ક્યાં શેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. એ સાંભળી એ જોઈ અને મને ખૂબ જ એવો આનંદ થશે. મને પણ એમ થશે કે મારા વ્યુઅર્સ આ શુભ શેરમાં રહે છે. તો મિત્રો જરૂરથી કમેન્ટ કરજો ક્યાં શેરથી મારી રેસીપી જુઓ છો. તો અહીંયા આપણે ઉનાળામાં જરૂરથી આપણે દલિયાના ઢોકળા કરવા જોઈએ. પેટ માટે ખૂબ જ એવા ફાયદાકારક છે. તો મિત્રો આજે આપણે સરસ મજાના પેટને ઠંડક આપે એવા આપણે દલિયાના ઢોકળા બનાવીએ છીએ. તો મિત્રો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અહીંયા આપણે દલિયાનું એકદમ સરસ મસ્ત એવું પીસી લીધું છે. હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી દઈએ. હવે આપણે એક પ્લેટમાં કાઢી લેશું. અહીં આપણે એક પ્લેટમાં બધું મિશ્રણ આપણે કાઢી લીધું છે. પણ આપણે સૌથી પહેલાં આપણે ઢોકળિયામાં પ્લેટ છે એમાં આપણે તેલ લગાવવાનું છે. તો આ પ્રોસેસ આપણે પહેલાં કરી લેવાની છે. ગેસની ફ્લેમ ચાલુ કરી અને આપણે પાણીને ગરમ કરવા મૂકી દેવાનું. પછી આપણે તેલ લગાડવાનું. આ બંને વસ્તુ આપણે સૌથી પહેલાં તૈયાર કરવાની છે. મિત્રો તમે પણ જરૂરથી આ રીતે ઢોકળા બનાવજો. થેન્ક યુ પ્રવીણાબેન, થેન્ક યુ. કેમ છો? મજામાં? લાઈવ જોડાણા બદલ ખૂબ ખૂબ આભાર. મિત્રો તમે આ રેસીપી જરૂરથી જોજો અને બાળકોને ગરજા માણસોને આ ઢોકળા દલિયાના ખૂબ જ એવા ભાવે છે. પેટને પણ હળવા છે. તો ગરમીની સિઝનમાં દલિયાના ઢોકળા મિત્રો જરૂરથી કરવા જોઈએ અને ખૂબ જ એવા ફાયદાકારક છે. તો આપણે સૌપ્રથમ દલિયાને 1 કલાક પહેલાં પાણીમાં પલાળેલા હતા. દહીંની સાથે સૂજી અને ચણાના લોટ સાથે આપણે એને પીસી લીધા છે. તો આપણે એકદમ સરસ આવી રીતે બેટરને આપણે તૈયાર કરી લીધું છે. હવે આપણે પાણીને ગરમ કરવા પણ ફાસ્ટ ગેસ ઉપર આપણે મૂકી દીધેલું છે. તો હવે મિત્રો આપણા ગળે ચોટે નહીં અને એકદમ સરસ પોચા રૂ જેવા થાય એટલે આપણે એમાં નાખીશું 2 થી 2.5 ચમચી તેલ. હવે આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું. એકદમ સરસ હલાવશું તો જ આપણા ઢોકળા એકદમ સરસ પોચા રૂ જેવા બનશે. મિત્રો તમે પણ જરૂરથી આ રીતે દલિયાના ઢોકળા બનાવજો. એકદમ સરસ પોચા રૂ જેવા મિત્રો બનશે. મિત્રો અત્યારે આપણે આને 5 થી 10 મિનિટ ઢાંકીને રાખી શકતા નથી, ટાઈમ ન હોવાને કારણે. તમારે આ પીસા પછી 5 થી 10 મિનિટ ઢાંકીને રાખવું એટલે સૂજી
અને બધું આપણે ઉમેરેલું છે એકદમ સરસ સોફ્ટ બની જાય અને આપણા ઢોકળા એકદમ સરસ પોચા રૂ જેવા બને. તો મિત્રો મગની દાળના ઢોકળા પણ એકદમ સરસ પોચા રૂ જેવા બને. ડાયટ માટે આ બંને રેસીપી એકદમ સરસ સારી એવી છે. તો મિત્રો ડાયટ જે લોકો કરતા હોય એના માટે આ ખાસ એવી પેટ ભરી અને ખાઈ શકો એવી આ ઢોકળાની રેસીપી છે. હવે આપણે એકદમ સરસ તેલ નાખ્યા પછી આપણે એકદમ સરસ ફેટી લેવાનું. મિત્રો મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જે લોકોએ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરેલી છે એ લોકોને હું દિલથી થેન્ક યુ કહું છું. અને જે લોકો નવા છે એ પણ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરે એ લોકોને પણ હું દિલથી થેન્ક યુ કહું છું. અને મિત્રો કયા શેરથી મારી રેસીપી જુઓ છો, તમારું શુભ શેર કયું છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે આપણે ગેસ ઉપર પાણી પણ એકદમ સરસ ગરમ થઈ ગયું છે. હવે આપણે 1 ચમચી ઈનો ઉમેરીશું. અહીં આપણે 1 ચમચી ભરી અને ઈનો ઉમેરેલો છે. તમે 1 પાઉચ નાખો ઈનોનું તો પણ ચાલે. હવે આપણે 1 ચમચી માથે પાણી ઉમેરીશું. હવે આપણે એકદમ સરસ મિક્સ કરી લેશું. એકદમ સરસ ફેટશો એટલે એકદમ સરસ આમાં જાળી પડે એવા આપણા ઢોકળા બનશે. હવે આપણે જે પ્લેટમાં તેલ લગાડેલું હતું એમાં આપણે ફટાફટ ઉમેરી દેશું. એની ઉપર આપણે લાલ મરચું પાવડર નાખીશું. હવે આપણે બાજુના ગેસ ઉપર પાણી ગરમ કરવા મૂકેલું છે. એમાં આપણે ફટાફટ પ્લેટને મૂકી દેશું. હવે આપણે ફાસ્ટ ગેસ ઉપર 15 મિનિટ પકાવી લેશું. આપણે ઘડિયાળમાં જોઈ લઈએ 15 મિનિટ આપણે એને કૂક થવા દેશું. હવે આપણે સરસ મજાના મગની દાળના બનાવશું. એ બીમાર માણસો માટે ખૂબ જ એવા ફાયદાકારક છે. રાજેન્દ્રભાઈ ઝાલા, પ્રવીણાબેન, ગજેન્દ્રભાઈ ઝાલા, કેમ છો મિત્રો? કેમ છો? લાઈવ જોડાવા બદલ ખૂબ ખૂબ તમારો આભાર. સબસ્ક્રાઈબ, થેન્ક યુ, થેન્ક યુ. તો મિત્રો હવે આપણે સરસ મજાના મગની દાળના ઢોકળા બનાવવાના છે. એ ઢોકળા ખાવામાં ખૂબ જ સરસ પેટ માટે ફાયદાકારક છે. બીમાર માણસોને પણ પચવામાં હળવા છે. તો આપણે સૌપ્રથમ અડધો કપ ભરી અને મગની દાળ પલાળેલી છે. એમાં આપણે મગની દાળ ફોતરા વગરની લેવાની છે. જો અડધો કપ આપણે પલાળશું એટલે તે પલળી અને એક આખો કપ ભરાઈ જશે. એની સામે આપણે પૌવા લીધા છે. અડધાથી થોડા કેવા વધારે આપણે પૌવા લીધા છે. અડધો કપ આપણે સૂજી લીધી છે. અડધો કપ આપણે દહીં લીધું છે.
અને અડધો કપ ભરીને આપણે પાણી લીધું છે. મિત્રો આટલી વસ્તુ ઉમેરીશું એટલે આપણે મગની દાળના ઢોકળા એકદમ સરસ પોચા રૂ જેવા બનશે. ચારુબેન કેમ છો? મજામાં? લાઈવ જોડાવા બદલ ખૂબ ખૂબ તમારો આભાર. કયા સિટીમાંથી મારી રેસીપી જુઓ છો? તમારું શુભ શહેર કયું છે એ મને કમેન્ટ કરીને મિત્રો જરૂરથી જણાવજો. મિત્રો મારી ચેનલમાં ડાયની રેસીપી મેં મૂકેલી છે. મિત્રો આપણે બહારથી ડાય લેતા હોય તો તે ડાય ગરમ લાગે છે, માથામાં ટાલ પડે છે, વાળ ખરવા લાગે છે. તો મિત્રો આપણે સરસ મજાની ડાયની રેસીપી મૂકેલી છે. તેમાં વાળ ખરતા નથી અને એકદમ વાળ લાંબા થાય છે, ગ્રોથ વધે છે. તો મિત્રો જરૂરથી મારી ચેનલમાં જઈ અને તમે ડાયની રેસીપી જોજો. એકદમ સરસ અને યુટ્યુબમાં સારા એવા માણસોએ તેને પસંદ પણ કરેલી છે. તો મિત્રો તમે પણ જરૂરથી જોજો. કાલે આપણે દાળ ચોખા પલાળ્યા વગરનું હાંડવાની રેસીપી મૂકેલી છે. હાંડવો એકદમ સરસ મિત્રો પોચો રૂ જેવો બન્યો હતો. તો આપણે આથાની પણ જરૂર નથી અને એકદમ સરસ પલાળ્યા વગરનો આપણે કાલે હાંડવો બનાવેલો હતો. તો મિત્રો સારા એવા માણસોએ પસંદ કરેલો છે. તો તમે પણ જરૂરથી જોજો. હવે આપણે સૌપ્રથમ પાણીને ગરમ કરવા મૂકી દઈએ. પછી આપણે સરસ મજાની ટેસ્ટી એવી ચટણી બનાવીશું. એટલે ઢોકળાનો ટેસ્ટ 10 ગણો વધી જાય એવી આપણે ચટણી બનાવીશું. હવે આપણે સૌપ્રથમ મગની દાળ લેવાની છે. આમાં આપણે પાણી જે છે એ આપણે કાઢી લેશું. કેમ છો જાડેજાબા? મજામાં? લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જાડેજાબા. અહીં આપણે દાળ મગની દાળને ફોતરા વગરની આપણે અડધો કપ લીધી હતી. એને આપણે 1 કલાક પહેલા પાણીમાં પલાળી દીધી છે. મિત્રો આપણે 3 ને 45 મિનિટે લાઈવ વિડીયો કરીએ છીએ અને બેનું દીકરીઓને આવડે એવી આપણે રેસીપી બનાવીએ છીએ. તો મિત્રો જરૂરથી લાઈવ જોડાજો અને આપણે એકદમ સરસ એવી આપણે નવી નવી રેસીપી સાથે મળી અને શીખીએ છીએ. જ્યોતિબેન કેમ છો? મજામાં? લાઈવ જોડાણા બદલ ખૂબ ખૂબ તમારો આભાર. કયા શહેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે આપણે મગની દાળને આમાં ઉમેરી દીધી છે. મિત્રો તમે પણ જરૂરથી આ રીતે ઢોકળા બનાવજો. એકદમ સરસ પોચા રૂ જેવા બનશે. હવે આપણે જે પૌવા લીધા છે પૌવાને આપણે સરસ 3 પાણીએ ચોખ્ખા પાણી આપણે એને ધોઈ લેશું. રૂપક દેવ આજે આપણે સરસ મજાના દલિયાના ઢોકળા અને મગની દાળના ઢોકળા બનાવીએ છીએ. હંસાબેન કેમ છો? મજામાં? લાઈવ જોડાણા બદલ ખૂબ ખૂબ તમારો આભાર. તો આપણે સૌપ્રથમ પૌવા લીધા છે. પૌવાને આપણે ધોઈ લઈશું. સૌપ્રથમ આપણે પૌવાને 3 પાણીથી આપણે એને ધોઈ લઈએ. પૌવાને આપણે 3 પાણી ધોશું એટલે એકદમ સરસ પોચા રૂ જેવા બનશે. કિરણબેન કેમ છો? મજામાં?
મિત્રો લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આજે આપણે સરસ મજાના જ્યોત્સના ભટ્ટ મુંબઈથી થેન્ક યુ લાઈવ જોડાણા બદલ. મિત્રો તમે પણ જરૂરથી આ રીતે ઢોકળા બનાવજો. એકદમ સરસ પોચા રૂ જેવા બનશે અને તમારા ઘરનાને ખૂબ જ એવા સરસ ભાવશે એવા ઢોકળાની રેસીપી મિત્રો બને છે. તમારે આથાની પણ વસ્તુ રહેતી નથી અને એકદમ સરસ તમે પોચા રૂ જેવા બનાવી શકો છો. હવે આપણે પૌવાને પણ 3 પાણીથી ધોઈ લીધા છે. હવે આપણે પૌવાને પણ મિક્સર જારમાં મગની દાળ ભેગા આપણે ઉમેરી દેશું. એની સાથે આપણે સૂજી લીધી છે એ પણ એમાં જ મિક્સર જારમાં આપણે ઉમેરી દેશું. મિત્રો કયા શેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. એ સાંભળી અને મને ખૂબ જ એવો આનંદ થશે, મને પણ થશે કે મારા વ્યુઅર્સ કયા સિટીમાંથી મારી ચેનલને જોવે છે. જય શ્રી કૃષ્ણ જ્યોતિબેન, જય શ્રી કૃષ્ણ. હવે આપણે ઉમેરીશું એમાં દહીં. મિત્રો એમાં આપણે પાણી નાખવાનું છે પણ પાણીની ઉતાવળ કરવાની નથી. એમાં નાખીશું આપણે આદુનો ટુકડો, એક લીલું મરચું, અડધું લીંબુ, આપણે અડધું લીંબુ નીચોવીશું. એમાં નાખીશું આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું, અડધી ચમચી હળદર. હવે આપણે પાણીની ઉતાવળ કરવાની નથી. સૌપ્રથમ એક વખત આપણે એને પીસી લઈએ. આપણે પાણી ગરમ કરવા પણ મૂકી દીધું છે. મિત્રો જરૂરથી આ ઢોકળા બનાવજો. તમારા છોકરાઓ ખૂબ જ એવા ટેસ્ટી એને ભાવશે અને તમારા વખાણ કરશે કે તે મમ્મી ખૂબ જ સરસ એવા ઢોકળા બનાવ્યા છે. તો મિત્રો જરૂરથી તમે આ ઢોકળા બનાવજો. હવે આપણે બેટરને જોઈ લઈએ. જુઓ આપણું બેટર હજી આપણે થોડુંક ઠીક છે. એમાં આપણે થોડુંક પાણી ઉમેરી અને આપણે ફરી એને પીસી લેશું. અહીં આપણે અડધા કપ જેટલું પાણી ઉમેરેલું છે. હવે આપણે ફરી એને પીસી લેશું. અહીં આપણે એકદમ સરસ મસ્ત એવું પીસાઈ ગયું છે. જુઓ
આવી રીતે આપણે એને પીસવાનું છે. હવે આપણે એક બાઉલમાં કાઢી લેશું. આપણે પાણી ગરમ કરવા પણ ગેસ ઉપર એને મૂકી દીધેલું છે. હવે આપણે એક બાઉલમાં કાઢી લેશું. મિત્રો, તમે જો ઘરે આ રીતે ઢોકળા બનાવતા હોય તો આને તમારે 10 મિનિટ ઢાંકીને રાખવું. એટલે એમાં આપણે સૂજી, પૌવા બધુંય નાખેલું છે. એકદમ સરસ પલળી અને ડબલ ફૂલી જાય એટલે આપણે 10 મિનિટ ઢાંકીને રાખવું. હવે આપણે ઉમેરીશું આમાં તેલ. બે ચમચી જેટલું આમાં તેલ ઉમેરીશું. અને તેલ નાખ્યા પછી એકદમ સરસ મિક્સ કરી લેશું. એને તમે 2 મિનિટ સુધી હલાવશો એટલે તમારા ઢોકળા એકદમ સરસ પોચા રૂ જેવા બને છે. મિત્રો, રોજે આપણે 3 ને 45 મિનિટે લાઈવ વિડીયો કરીએ છીએ અને બેનું દીકરીઓને આવડે એવી જ સરળ રીતે આપણે રેસીપી નવી નવી શીખીએ છીએ. તો મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને તમારું શુભ શેર કયું છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. એ જોઈ અને મને ખૂબ જ એવો મિત્રો આનંદ થશે. હવે આપણે તેલ નાખી અને એકદમ સરસ એવું ફેંકી લીધું છે. હવે આપણે જે પ્લેટમાં મૂકવાની છે એમાં આપણે તેલ લગાડીશું. ત્યાં સુધીમાં આપણું પાણી પણ ફટાફટ ગરમ થઈ જાય. આપણું મિત્રો પાણી ગરમ થાય પછી જ આપણે ઈનો ઉમેરવાનો છે. ઉષાબેન ગાંધી, કેમ છો? મજામાં? લાઈવ જોડાણા બદલ ખૂબ ખૂબ તમારો આભાર. ક્યાં સિટીથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. તમારું શુભ શેર કયું છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. નાથાલાલ, થેન્ક યુ લાઈવ જોડાણા બદલ ખૂબ ખૂબ તમારો આભાર. મિત્રો, આજે આપણે બંને રેસીપી એકદમ સરસ નાના મોટા સૌને ભાવે એવી આપણે સરસ મજાની બે રેસીપી તમારી સાથે મેં શેર કરેલી છે. એક છે દલિયાના ઢોકળા, બીજા છે મગની દાળના ઢોકળા અને સાથે ટેસ્ટી એવી ચટણી બનાવીશું એટલે ઢોકળાનો ટેસ્ટ 10 ગણો વધી જાય એવી નવી જ રીતે આપણે ટેસ્ટી ચટણી બનાવીશું. આ ઢોકળા તમે મિત્રો કઢાઈમાં પણ મૂકી શકો. હવે આપણે આમાં નાખીશું ઈનો. મીઠા, કેમ છો મીઠાબેન? લાઈવ જોડાણા બદલ ખૂબ ખૂબ આભાર. ક્યાં સિટીથી મારી રેસીપી જુઓ છો એ મને જરૂર કમેન્ટ કરીને કહેજો. તમારું શુભ શેર કયું છે એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે આપણે નાખીશું ઈનો. 1 ચમચી આપણે ઈનો નાખીશું. જો તમે પાઉચ નાખો તો 1 પાઉચ તમારે એમાં ઉમેરી દેવું. એની ઉપર 1 ચમચી આપણે પાણી ઉમેરીશું.
હવે આપણે એકદમ સરસ રીતે એને ફેટી લેશું. અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું. થોડો કલર સરસ આવે. જુઓ, ફેંકીએ એટલે તે જેટલું હતું એનાથી 10 ગણું આપણું બેટર વધી જાય છે, એવું ફૂલી અને તૈયાર થાય છે. હવે જે પ્લેટમાં તેલ લગાડેલું છે એમાં આપણે ઉમેરી દેશું. મિત્રો, તમે પણ જરૂરથી આ રીતે ઢોકળા બનાવજો. તમારા ઢોકળા એકદમ સરસ પોચા રૂ જેવા બનશે અને નાના મોટા સૌને ભાવે એવા આ ઢોકળા બનશે. હવે આપણે આ પ્લેટમાં મૂકી દેશું અને ઉપર લાલ મરચું નાખીશું. હવે આને પણ આપણે 15 મિનિટ પકાવવા દેશું. ત્યાં સુધીમાં ટેસ્ટી અને મસ્ત એવી ચટણી બનાવી લઈએ. ચટણી બનાવવા માટે અહીંયા આપણે મોટી એવી લસણની 8 કળી લીધી છે. નાની હોય તો તમે 10 થી 15 લઈ શકો. ગેસની ફ્લેમ ઢોકળાની આપણે ફાસ્ટ જ રાખવાની છે. હવે આપણે એક મિક્સર જાર લેશું. મલિની બેન શાહ, કેમ છો મલિની બેન? લાઈવ જોડાણા બદલ ખૂબ ખૂબ તમારો આભાર. ક્યાં શેરથી મારી રેસીપી જુઓ છો, તમારું શુભ શેર કયું છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે આપણે એક મિક્સર જાર લેશું. એમાં આપણે 1 નંગ ટમેટું લીધું છે, એને આપણે કટ કરી અને ઉમેરી દેશું. મિત્રો, ધ્યાનથી જોજો, આ ચટણી ખૂબ જ સરસ ટેસ્ટી અને મસ્ત એવી બને છે અને ઢોકળા સાથે એટલી ટેસ્ટી લાગે કે ઢોકળાનો સ્વાદ તો 10 ગણો વધી જશે. હવે આપણે એમાં નાખીશું લસણ. હવે આપણે એમાં નાખીશું ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર, ટેસ્ટ પ્રમાણે મીઠું, હવે આપણે થોડુંક એવું પાણી નાખી અને આપણે એને પીસી લેશું. ટમેટાનું પાણી એમાં થાય જ છે, પણ થોડુંક પાણી ઉમેરીએ. હવે આપણે એને પીસી લેશું. આપણી ચટણી એકદમ સરસ મસ્ત એવી પીસાઈ ગઈ છે. હવે આપણે એનો સરસ મજાનો વઘાર કરી લેશું. હવે આપણે એક પેન મૂકીશું.
એમાં આપણે તેલ ઉમેરીશું। મિત્રો તમે પણ જરૂરથી આ રેસીપી જોજો અને તમારી રેસીપી એકદમ સરસ મસ્ત અને ટેસ્ટી એવી બને છે। તો મિત્રો જરૂરથી મારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। કિરણબેન થેન્ક યુ, કેમ છો? મજામાં? હવે આપણે તેલને ગરમ થવા દેશું। ત્યાં સુધીમાં આપણા દલિયાના અને મગની દાળના ઢોકળા એકદમ સરસ પોચા રૂ જેવા તૈયાર થઈ જાય। મિત્રો મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। કયા શહેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો। મિત્રો તમે પણ કમેન્ટ કરીને કહેજો કે કઈ રેસીપી બનાવી, એ આપણે સાથે મળી અને સરસ મજાની રેસીપીને ફોલો કરીશું અને સરસ મજાની રેસીપી શીખીશું। મિત્રો 3:45 મિનિટે આપણે લાઈવ વિડીયો કરીએ છીએ, તો બેનું દીકરીઓને આવડે એવી જ રેસીપી હું તમારી સાથે શેર કરું છું। તો મિત્રો રોજે 3:45 મિનિટે લાઈવ જોડાજો। હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે। તમારે એમાં જીરુંનો ટેસ્ટ ભાવે તો તમારે જીરું ઉમેરવું। હવે એકદમ સરસ રીતે એને પકાવી લેશું। ત્યાં સુધીમાં 15 મિનિટ જેવું થઈ ગયું છે। આપણા દલિયાના ઢોકળા પણ એકદમ સરસ તૈયાર થઈ ગયા હશે। હવે આપણી ચટણી પણ એકદમ સરસ મસ્ત તૈયાર થઈ ગઈ છે। તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે ચટણીને તૈયાર કરીશું। હવે આપણે એક બાઉલમાં કાઢી લેશું। આમાં ઉપરથી તમારે ધાણા ભાજી ઉમેરવી હોય તો પણ તમે ઉમેરી શકો। આપણી ચટણી એકદમ સરસ ઢોકળા સાથે ખવાય એવી ટેસ્ટી અને મસ્ત એવી બની છે। આપણે એને સાઈડમાં રાખીશું। હવે આપણા ઢોકળા એકદમ સરસ પોચા રૂ જેવા સરસ બન્યા છે। હવે આપણે એને કાપા પાડીશું।
મિત્રો આપણા ઢોકળા જુઓ, જારીદાર અને પોચા રૂ જેવા આપણા ઢોકળા સરસ એવા બન્યા છે મિત્રો. જોતા જ ખાવાનું મન થઈ જાય એવા આપણા ઢોકળા એકદમ સરસ પોચા રૂ જેવા બન્યા છે મિત્રો. તમે પણ જરૂરથી દલિયાના ઢોકળા આ રીતે બનાવજો, પોચા રૂ જેવા બનશે. એકદમ સરસ જારી પડી મિત્રો એવા આપણા ઢોકળા બન્યા છે જુઓ. તો સરસ મજાના આપણા દલિયાના ઢોકળા બન્યા છે. તમારે આની માટે વઘાર કરવો હોય તો પણ તમે કરી શકો છો. તો મિત્રો આપણા ઢોકળા એકદમ સરસ મસ્ત અને ટેસ્ટી એવા બન્યા છે. તો મિત્રો તમે પણ જરૂરથી દલિયાના ઢોકળા બનાવજો. દલિયાના ઢોકળા બાળકોને પેટ માટે ખૂબ જ એવા ફાયદાકારક છે અને ડાયટ કરતા હોય એના માટે પણ ખૂબ જ એવો ફાયદો કરે છે. તો મિત્રો આજની મારી દલિયાને આ ઢોકળાની રેસીપી તમને ગમી હોય, ઉર્મિલાબેન કેમ છો? મજામાં? તો મિત્રો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તમારું શુભ શેર કયું છે, કયા શેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. આપણે મગની દાળના ઢોકળા છે એમાં આપણે સરસ મજાનો ટેસ્ટી એવો વઘાર કરીશું. એ વઘાર માટે આપણે તલ લેશું. દિવ્યાબેન કેમ છો? મજામાં? લાઈવ જોડાણા બદલ ખૂબ ખૂબ તમારો આભાર. તમારું શુભ શેર કયું છે એ મને. દલિયા એટલે શું? દલિયા એટલે આપણે ઘઉંના ફાડા, ઘઉંના કટકા આવે એ આપણે ઝીણા ઝીણા કટકા આવે એને દલિયા આપણે કહીએ છીએ. તમને હું દલિયાનું બતાવું તો આપણે આ રીતે દલિયા આપણે મળી રહે છે. આ દલિયા ઘઉંના ફાડા લાપસી માટે આપણે ઉપયોગ કરીએ એ મિત્રો. આ દલિયા પેટ માટે ખૂબ જ એવા ઠંડા છે, પેટને ફાયદો કરે છે. તો જરૂરથી તમે આ રીતે ઢોકળા બનાવજો. દલિયાના ઢોકળા ખૂબ જ એવા બીમાર માણસો હોય એના માટે પણ ખૂબ જ એવો ફાયદો કરે છે. તો દલિયાના ઢોકળા તમે મિત્રો જરૂરથી બનાવજો. સારા થાય, પોચા થાય છે અને રૂ જેવા બને છે. હવે આપણે મગની દાળના ઢોકળા બનાવેલા છે એ પણ એકદમ સરસ ટેસ્ટી અને મસ્ત એવા બને છે. હવે એને પણ આપણે જોઈ લેશું. એને આપણે 2 મિનિટ પકાવીશું. એ ઢોકળા તો એકદમ સરસ પોચા રૂ જેવા બનશે. મિત્રો જરૂરથી તમે આ રીતે ઢોકળા બનાવજો. એકદમ સરસ મિત્રો. બધા લોકોને આથાવાળી વસ્તુ ફાવતી નથી, પેટને માટે આથો નુકસાન કરે છે. તો તમારે ડાયરેક્ટ એકદમ સરસ રીતે પાણીમાં પલાળીને જ આપણે ઢોકળા કરાવીશું તો પણ ઢોકળા આપણા એકદમ સરસ પોચા, જાળીદાર અને રૂ જેવા બને છે. તો મિત્રો જરૂરથી આ રીતે ઢોકળા બનાવવા જોઈએ. આથાવાળી વસ્તુ હંમેશાને માટે ખાવી પણ ન જોઈએ. તો મિત્રો જરૂરથી આ રીતે ઢોકળા આપણે બનાવવા જોઈએ. હવે આપણે તળકા પેનમાં તેલ મૂકીશું. એમાં આપણે 2 ચમચી તેલ મૂકીશું. મિત્રો મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. કયા શેરથી મારી રેસીપી જુઓ છો, તમારું શુભ શેર કયું છે એ મિત્રો મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. મીનાબેન જય શ્રી કૃષ્ણ.
મિત્રો હવે આપણે 15 મિનિટ આપણે ઢોકળાની થઈ ગઈ છે. હવે આપણે ઢાંકણ ખોલીશું અને પ્લેટને આપણે બહાર કાઢી લેશું. વાવ મિત્રો, આ ઢોકળા તો આપણા જોતા જ ખાવાનું મન થઈ જાય એવા આપણા ઢોકળા બન્યા છે. દર્શનાબેન મણવર જુનાગઢથી લાઈવ જોડાણા છો. થેન્ક યુ દર્શનાબેન. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? આજે આપણે સરસ મજાના દલિયાના ઢોકળા અને મગની દાળના ઢોકળા બનાવ્યા છે. તો મિત્રો તમે પણ જરૂરથી જોજો. ક્યાં શેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. તો મિત્રો તેલને આપણે ગરમ થવા દેશું. મિત્રો આ ઢોકળા પણ આપણા એકદમ સરસ પોચા રૂ જેવા બન્યા છે. તમે પણ જરૂરથી આ રીતે ઢોકળા બનાવજો. એકદમ સરસ પોચા રૂ જેવા બનશે. મિત્રો દર્શનાબેન કેમ છો? મજામાં? હવે આપણે કાપા પાડીશું. મિત્રો તમે જુઓ, આપણે છરી મૂકતા જ એવું લાગે કે આપણા ઢોકળા એકદમ સરસ પોચા રૂ જેવા બન્યા છે. તેલને આપણે ગરમ થવા દેશું. આ વસ્તુમાં આપણે મિત્રો આથો પણ નાખવાની જરૂર નથી. જો આ ઢોકળા પણ આપણા એકદમ સરસ પોચા રૂ જેવા મિત્રો બન્યા છે. તો તમે પણ જરૂરથી આ રીતે ઢોકળા બનાવજો. પોચા રૂ જેવા અને સૌને નાના મોટા બધાને ભાવે એવા આપણા ઢોકળા બનશે. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. એમાં નાખીશું આપણે અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું, મિત્રો તમે આને બેટરને પલાળીને 10 મિનિટ રાખો તો તમારા ઢોકળા તો એકદમ સરસ પોચા રૂ જેવા બને છે. જુઓ, હાવ એકદમ નરમ, તમે જોતા જ તમારું મન થઈ જાય એવા ઢોકળા આપણા બન્યા છે. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. એમાં નાખીશું આપણે તલ. લીમડો અને લીલા મરચા. હવે આપણે ઢોકળા ઉપર ઉમેરી દેશું. મિત્રો આજે આપણે તમારી સાથે દલિયાના ઢોકળા અને મગની દાળના ઢોકળા બનાવ્યા છે. તો બંને ઢોકળામાંથી કઈ રેસીપી તમને સારી લાગી એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. શોભનાબેન વિષ્ણુ સ્વામી, જય શ્રી કૃષ્ણ. શોભનાબેન કેમ છો? મજામાં? તમે ક્યાં શહેરથી મારી રેસીપી જુઓ છો? તમારું શુભ શહેર કયું છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. મિત્રો જે લોકો ડાયટિંગ કરતા હોય એના માટે આ ઢોકળા ખૂબ જ સરસ ફાયદાકારક છે. તો જરૂરથી તમે બનાવજો. તો મિત્રો આજે આપણે સરસ મજાની રેસીપી તમારી સાથે મેં શેર કરેલી છે.
તો મિત્રો આજે આપણે બે રીતથી તમારી સાથે ઢોકળાની રેસીપી શેર કરેલી છે. એક છે દલિયાના ઢોકળા અને બીજા છે મગની દાળના ઢોકળા, સાથે ટેસ્ટી એવી સરસ મજાની લસણ ટમેટાની ચટણી. તો મિત્રો આજની રેસીપી બંને રેસીપી તમને ગમી હશે મિત્રો, તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તમારું શુભ શેર કયું છે, ક્યાં શેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. તો મિત્રો બંને રેસીપીમાંથી કઈ રેસીપી તમને સારી લાગી એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. તો મિત્રો 3 ને 45 મિનિટે આપણે લાઈવ વિડીયો કરીએ છીએ, તો મિત્રો લાઈવ જોડાજો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જે લોકોએ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરેલા છે એ લોકોને હું દિલથી થેન્ક યુ કહું છું, અને જે લોકો નવા છે એ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરે એ લોકોને પણ હું દિલથી થેન્ક યુ કહું છું. તો મિત્રો 3 ને 45 મિનિટે લાઈવ વિડીયો કરીએ છીએ, રોજે લાઈવ જોડાજો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. આવજો. જય શ્રી કૃષ્ણ.